હાય ફ્રેન્ડ્સ, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં બોર્ડની પરીક્ષામાં કુલ 10 ગુણનું પૂછાય છે, જેમાં 1 ગુણનો એક MCQ, એક ટૂંકો પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્નો, એમ કુલ 10 ગુણનું પૂછાય છે. હવે આ પ્રકરણ વિશે વિગતવાર સમજીએ તો પ્રકરણનું નામ છે પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. તો સૌથી પહેલાં તમારા મગજમાં, તમારા મનમાં એ પ્રશ્ન થવો જોઈએ કે સંચાલન એટલે શું? તો સંચાલન એટલે સમ વત્તા ચાલન. સમ એટલે બધું સારી રીતે અને ચાલન એટલે બધું જ સારી રીતે ચાલે. એટલે કે આપણે ધંધાના દૃષ્ટિકોણથી વિચારીએ તો ધંધાના બધા કાર્યક્રમો, ધંધાની બધી પ્રવૃત્તિઓ સારી રીતે ચાલે, તેને કહેવાય સંચાલન. બરાબર? એટલે કે ચેપ્ટર 1માં સંચાલનનું સ્વરૂપ એટલે કે સંચાલન કેવું હોય અને સંચાલનનું ધંધાકીય એકમ માટે શું મહત્ત્વ રહેલું છે એ આપણે શીખવાનું છે. હવે સંચાલનનો અર્થ આપણે સમજીએ તો સંચાલનનો અર્થ એક નિષ્ણાતે સંચાલનનો ખૂબ સરસ અર્થ આપ્યો છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તમે ધંધાકીય એકમમાં સર્વોચ્ચ સપાટીએ છો, તમે સંચાલક છો, તો જો તમે તમારા ધંધાકીય એકમમાં રહેલા માણસો પાસેથી સારી રીતે કામ લઈ શકો છો તો તમે એક સફળ સંચાલક પુરવાર થાઓ છો. માટે જ કીધું છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી, એટલે કે આપણી સાથે કામ કરતી અન્ય વ્યક્તિઓ, ધંધાકીય એકમમાં રહેલી અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની તમારામાં કળા હોવી જોઈએ, તો તમે એક સારા સંચાલક છો. ડૉક્ટર જ્યોર્જ ટેરી કહ્યું છે કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે, સંચાલન શું છે? પ્રવૃત્તિ છે, જે માણસો, એટલે કે જ્યોર્જ ટેરીએ સંચાલનને 6 Mમાં સમાવ્યું છે, જેમાં પહેલો M એટલે કે મેન, માણસો, બીજો યંત્રો મશીન્સ, ત્રીજો સાધનો એટલે કે મટીરિયલ્સ, ચોથો M મેથડ્સ એટલે કે પદ્ધતિઓ, પાંચમો M નાણું એટલે કે મની અને છઠ્ઠો M બજાર એટલે કે માર્કેટ. આ 6 Mનું આયોજન કરી અને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય સંચાલન કરે છે. ફરી વખત જોઈએ, જ્યોર્જ ટેરીએ શું કીધું છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, એટલે કે કેવી પ્રવૃત્તિ છે તો કે જેમાં 6 Mનો સમાવેશ થાય છે. તો કયા 6 M? તો કે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર. તો આ 6 Mનું શું કરવાનું છે? તો કે આ બધાનું આયોજન કરવાનું છે અને તેના પર દેખરેખ અને અંકુશ રાખવાનું કાર્ય સંચાલન કરે છે. આ અહીંયા સંચાલનનો અર્થ પૂરો થાય છે. હવે સંચાલનનું સ્વરૂપ, પેજ નંબર 2 ઉપર પાઠ્યપુસ્તકમાં સંચાલનનું સ્વરૂપ. તો સંચાલનનું સ્વરૂપ એટલે કે સંચાલન કેવું હોઈ શકે, બરાબર? તો એમાં પહેલો મુદ્દો આપ્યો છે સર્વવ્યાપી. સંચાલન કેવું છે? તો સંચાલન એ સર્વવ્યાપી છે. સંચાલનનું સ્વરૂપ એટલે સંચાલન કેવું હોય? તો સંચાલન એ સર્વવ્યાપી છે, એટલે કે માત્ર ઉદ્યોગ કે ધંધામાં જ સંચાલનની જરૂર પડતી નથી. સંચાલન એ સર્વવ્યાપી છે, એટલે કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે
કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે છે. માત્ર ઉદ્યોગોમાં જ નહીં, પરંતુ સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, લશ્કરી ક્ષેત્રે, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. મિત્રો, સંચાલન એ કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે એ ટૂંકો પ્રશ્ન પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. તો એના જવાબમાં તમારે લખવાનું છે કે સંચાલન એ માત્ર ઉદ્યોગોમાં જ નહીં, પરંતુ ધાર્મિક, કૃષિ, સામાજિક, લશ્કરી, શૈક્ષણિક, આર્થિક વગેરે તમામ ક્ષેત્રોમાં સંચાલન જોવા મળે છે. સંચાલનનું સ્વરૂપ, એમાં બીજો મુદ્દો, સંચાલન એક એવી પ્રવૃત્તિ છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તમે શા માટે તમામ બાબતોનું સંચાલન કરો છો, આયોજન કરો છો? તો એનો જવાબ છે કે તમે ધંધાકીય એકમમાં નક્કી કરેલો તમારો હેતુ પાર પાડવા માટે સંચાલન કરો છો. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન એ જૂથ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળી અને કોઈ ધંધાકીય એકમ અથવા તો અન્ય કોઈ ક્ષેત્રમાં કામ કરતી હોય તો એ ત્યાં સંચાલનની જરૂર પડે છે. એ પછીનો મુદ્દો છે સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી છે એટલે કે ધ્યેય પાર પાડવા માટે સુચારુ સંચાલન કરવામાં આવે છે. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન માનવીય પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે. હવે દરેક જગ્યાએ તમે જુઓ તો માનવ કેન્દ્ર સ્થાને છે. સંચાલન શાના માટે કરવાનું છે? ધંધાકીય એકમ માટે. ધંધાકીય એકમમાં કોણ હોય છે? કામ કરનાર વ્યક્તિઓ માનવો હોય છે, બરાબર. માટે માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. એ પછીનો મુદ્દો છે એટલે કે ટૂંકમાં સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા, આપણે શું શીખી રહ્યા છીએ? સંચાલનનું સ્વરૂપ એટલે કે સંચાલન કેવું હોય તો કે સંચાલનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. અને સંચાલનનું સ્વરૂપ, એમાં છેલ્લો અગત્યનો મુદ્દો, સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. એટલે કે સંચાલન શું છે? તો સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલક એક કળા છે અને સંચાલન એક વ્યવસાય છે. તો વિજ્ઞાનની જેમ સંચાલનને પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. એટલે કે સંચાલનમાં નિયમો અને સિદ્ધાંતો હોય છે જેમ કે વિજ્ઞાનમાં હોય છે. માટે સંચાલનને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય સંચાલનને એક કળા કહેવામાં આવ્યું છે. કળા તો આપણે ઉપર જોઈ ગયા સંચાલનનો અર્થ એમાં કે સંચાલન શું છે? તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. તો આ કામ લેવા માટે સંચાલક પાસે અંગત આવડત હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, ચતુરાઈ હોવી જોઈએ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. તો જ તમે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કઢાવી શકો છો. માટે સંચાલન શું છે? કળા છે. એ સંચાલનને એક વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યવસાય કેમ કહેવામાં આવે છે? તો સંચાલન પહેલાં વ્યવસાયનો આપણે સ્પષ્ટીકરણ કહીએ તો વ્યવસાય શું છે? તો કે વ્યવસાય એટલે કે વિશિષ્ટ ક્ષેત્રનું જ્ઞાન તમે મેળવી અને સમાજને લાભ આપી અને બદલામાં ફી મેળવો છો તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. તો સંચાલનનો પણ એક વ્યવસાય છે. જેમ કે તમારે સારા સંચાલક બનવું હોય તો BBA અથવા તો MBAની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે છે. જેમ કે વકીલ બનવા માટે LLB LLM કરવું પડે છે.
ડૉક્ટર બનવા માટે MD MBBS વગેરે જેવા કોર્સ કરવા પડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે CA નો કોર્સ કરવો પડે છે અને બદલામાં તમે સમાજને લાભ આપી અને તેની સામે ફી મેળવો છો. તેવી જ રીતે એક સારા સંચાલક બનવા માટે તમારે MBA કે BBA પણ કરવું પડે છે. હવે આગળનો ટૉપિક છે સંચાલનનું મહત્ત્વ. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી હોય છે. પહેલો ટૉપિક એ છે દરેક ક્ષેત્રમાં જરૂરી. આપણે અગાઉ શીખી ગયા તેમ સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, આર્થિક, સામાજિક, સંરક્ષણ, રાજકીય, લશ્કર, રમતગમત એ દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. આ સંચાલનનું મહત્ત્વ એટલે કે સંચાલનથી આપણને કયા કયા લાભ થાય છે એ વિશે તમે વિચારો એટલે એને કહેવાય સંચાલનનું મહત્ત્વ. બીજો મુદ્દો છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. જો તમે સારી રીતે સારું સંચાલન કરી શકતા હોય તો તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે, જેવા કે તમારી પાસે જમીન હોય, મૂડી હોય, કાચો માલ હોય, કર્મચારીઓ હોય, યંત્રો હોય, ટેકનોલોજી હોય, તો તેનો તમે ઇષ્ટતમ ઉપયોગ કરી શકો છો. ધ્યેય સિદ્ધિ. તો શા માટે આપણે સંચાલન કરીએ છીએ? તો આપણા ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિની સરળતા માટે, ધંધાકીય એકમના સફળતા માટે આપણે સંચાલન કરીએ છીએ. ચોથો મુદ્દો છે ધંધાની સફળતા માટે ઉપયોગી. તો નાના પાયા પરના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે. એટલે કે જો તમારો ધંધાકીય એકમ દિવસે ને દિવસે વિકાસ પામતું હોય અને એક મોટો ધંધો બની જતો હોય, એક મોટા ઉદ્યોગમાં ફેરવાઈ જતો હોય, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? સુચારું સંચાલન. રોજગારીની તકોમાં વધારો. તમે સારી રીતે સંચાલન કરી અને તમારી પાસે જે ઉપલબ્ધ સાધન સામગ્રી છે તેનો તમે કાર્યક્ષમ ઉપયોગ કરો છો, માટે તમારું ઉત્પાદન વધે છે અને ઉત્પાદન વધે છે માટે રોજગારીની તકોમાં પણ વધારો થાય છે. નફામાં વૃદ્ધિ. સારી રીતે સંચાલન કરવાથી ઉત્પાદન વધે છે, પડતર નીચે આવે છે, ઉત્પાદનમાં વધારો થાય છે અને પડતર નીચે આવે છે એટલે કે નફામાં વધારો થાય છે. સંચાલનથી સામાજિક લાભ થાય છે. અંતે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ તો સમાજમાં જ થાય છે. ઉત્પાદિત વસ્તુને ખરીદનાર વ્યક્તિ સમાજમાંથી આવે છે. એટલે સારી રીતે સંચાલન કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે આપણને પ્રાપ્ત થાય છે અને એનો લાભ આપણે સમાજને આપીએ છીએ. એટલે કે સમાજ કલ્યાણનું કાર્ય આપણે કરીએ છીએ. રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. એટલે કે કોઈ પણ સાધન અથવા તો માનવ સંપત્તિ વણ વપરાયેલું પડી રહેવું જોઈએ નહીં. તેનાથી આપણને નુકસાન થાય છે. જેમ કે આપણી પાસે મૂડી હોય, આપણે મૂડી ઉછીની લાવ્યા હોય અને તે આપણે ધંધામાં મૂકી રાખીએ તો તેનું વ્યાજ તો આપણે ચૂકવવું જ પડશે. એના કરતાં આપણે ધંધામાં ક્યાંક રોકીએ, કંઈક નવું ઉત્પાદન કરીએ તો તેનાથી આપણને લાભ થાય છે. આ સંચાલનનું મહત્ત્વ અહીંયા પૂરું થાય છે.